પોરબંદરના દરિયાકાંઠે સુરત સિટી પોલીસના ખેલાડીઓએ રમતગમતમાં પણ પોતાની તાકાત સાબિત કરી છે. બીચ વોલીબોલ અને કબડ્ડી બંનેમાં ફાઇનલમાં પહોંચીને સુરત પોલીસે શહેરનું ગૌરવ વધાર્યું છે. અહીં સમાપ્ત થાય છે શિવચંદ્રના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો. પોરબંદરમાં યોજાયેલ ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ મીટ 2026 માં સુરત સિટી પોલીસની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન અને ડીસીપી એડમિનિસ્ટ્રેશન ભક્તિબા ડાભીના દેખરેખ હેઠળ ટીમોએ બીચ વોલીબોલ અને બીચ કબડ્ડી બંનેમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 8 મેના રોજ રમાયેલા નોકઆઉટ મુકાબલાઓમાં સુરત સિટી પોલીસે 16 કોસ્ટલ જિલ્લાઓ અને યુનિટોની ટીમો સાથે સતત જીત મેળવી છે. અપરાજિત સફળ જાળવી રાખી હતી. બીચ વોલીબોલમાં પીએસઆઈ એસજી ચૌહાણ અને સુરેન્દ્ર વસાવાના નેતૃત્વ હેઠળ ટીમે આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું હતું. પંકજભાઈ ગાવિત, સુરેશભાઈ મકવાના, મુકેશભાઈ ચૌધરી અને રોશનભાઈ ચૌધરીએ ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બીજી તરફ બીચ કબડ્ડીમાં પણ સુરત પોલીસના ખેલાડીઓએ દમદાર રમત દર્શાવી હતી. મુકેશ ચૌધરી અને સુરેન્દ્ર વસાવાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ટીમે ફાઇનલમાં સ્થાન પાક્યું કર્યું હતું. પોલીસ વિભાગના અધિકારીઓએ ખેલાડીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ફરજ સાથે રમતગમતમાં પણ પોલીસ કર્મચારીઓ શહેરનું નામ રોશન કરી રહ્યા છે. હવે 15 મેના રોજ યોજનારી ફાઇનલ મેચ પર સૌની નજર છે. સુરત શહેરવાસીઓને ટીમોએ શુભેચ્છા પાઠવી હતી અને ચેમ્પિયન બની પરત ફરવાની આશા વ્યક્ત કરી હતી.